તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે ને આપણે કામરેજ બાજુ ને ગલકેશ્વરની એની આગળ એક મિની ગિરનાર જેવું છે ને ત્યાં જઈએ છીએ. તો અટાણે આપણે જો અહીંયા કામ હાલે છે ખાડીનું, એટલે પહોંચ્યું જો. તો એટલી મેં હકેલ નાખી ને આજે રવિવાર છે તો એ રીતનું છે. તો જો ઠેલો પેક કરી લીધો છે. તો ચાલો જઈએ. તો અમે છે ને કરમનાથ મંદિરે આવ્યા હતા. તો મંદિરે ટાણ કોને ખબર બંધ છે. તો અમે છે ને લેવા આવ્યા હતા. અહીંયા દુકાન છે ને પાછળ જો આ દુકાન છે ને ત્યાં લેવા આવ્યા હતા. ચંદન છે ને ત્યાં લેવા આવ્યા હતા. મારે એક ભાઈએ મંગાવ્યું હતું. તો ચાલો આગળ જઈએ. મંદિર બંધ છે. તો ભાઈ અમે છે ને તાપી નદીએ આવ્યા છીએ, કરમનાથ જ છીએ. તો જો મંદિર છે અહીંયા ને આમ જો એટલી હાલી જાય છે ટાણે. તો ભૂલાઈ ગયું હતું તો પાછું મેં કીધું હાલો તાપી જોઈ લઈ. તો જો ભાઈ હમથળ હાલી જાય આખી. તો આપણે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? બણબા. તો એ કામરેજની આગળ આવ્યું છે, ડુંગરા જેવો સીન છે. તો આપણે એ બાજુ જઈએ. પહેલાં એક કામરેજ જઈએ ભાઈની પાસે, મિત્ર પાસે, સબીરભાઈ પાસે. તો ચાલો. ટાણે છે ને હાલમાં ટાણે કામરેજ આવી ગયા છે ને કામરેજ આપણે સબીરભાઈ છે ને ત્યાં આવી ગયા છે. તો તમને છે ને અહીંયા 4 વ્હીલના સ્પેર પાર્ટ આવે ને એ ગાડીના આખી તોડે આ લોકો. નવી ગાડી હોય ને એક્સિડન્ટ થઈ ગયેલી તો તો તમામ ગાડી વાહે હું હમણાં તમને ગાડીઓ બધી બતાવું. તો આ સબીરભાઈ છે ને ત્યાં તમે કામરેજ આવો, આગળ એડ્રેસ કહે છે ને સ્પેર પાર્ટ તમારે કોઈ બી જોતા હોય ને તો મળી રહે. તો જો ને સબીરભાઈ, તો સ્પેર પાર્ટમાં ને પછી સરનામું તમારું દેજો. તો સ્પેર પાર્ટમાં કઈ કઈ ગાડીના ને કઈ રીતનું છે આમાં? ઓરિજિનલ સ્પેર પાર્ટ A to Z ગાડીના તો ઓરિજિનલ સ્પેર પાર્ટ ગાડીના મળી રહે સેકન્ડમાં. તો એ પણ સારું છે ને તમારા ભાવમાં થઈ જાય બધું. ને કઈ બાજુ કામરેજમાં સબીરભાઈ? કામરેજ 4 રસ્તા, કામરેજ 4 રસ્તા, મેકડોનલ્ડ્સની પાછળ. અને પેટ્રોલ પંપની થોડાક જ આગળ આવો ને તો હું તમને હમણાં કમ્પાઉન્ડ, લક્ષ્મી કમ્પાઉન્ડ ને સાગર લખેલું છે આ તો બતાવું. તો જો આ છે ને અહીંયા આવો ને તો સાગરની બાજુમાં જ છે આ. તો તમારે કોઈને 4 વ્હીલના સ્પેર પાર્ટ લેવા હોય ને તો અહીંયા આવજો. ને સારામાં સારા ને આ સબીરભાઈ છે તો અમારા ગામના છે ને મારા દોસ્તાર છે. તો જરૂર આવજો અહીંયા. તો બતાવી દઉં તમને. જો અહીંયા 4 વ્હીલનો વિશાલ થડકડા મારી દીધા છે હા સબીરભાઈ. તો સબીરભાઈ છે ને નવા સ્પેર પાર્ટ હોય ને એ કાઢે. જો અહીંયા કોઈને આ એન્જિન કાઢ્યું છે ને, જો કોઈને એન્જિન જોતું હોય છે ને તો એન્જિન કાઢી દીધું છે અહીંથી આખું. પછી કોઈને ટાયર જોતા હોય તો ટાયર કાઢી દે. કાચ જોતા હોય આવડા તો કાચ કાઢી દે. આ કાચ જોતા હોય, કોઈ બી કાચ જોતા હોય ને તો કાઢી દે. તો જો આ રીતની આમાંથી જે માણસને કોઈને જરૂરિયાત વસ્તુ હોય એ લઈ જાય છે આમાં. જો કોઈ અહીંથી લઈ ગયું છે, કોઈને સ્ટેરિંગ જોતું હોય, કોઈને સીટું જોતી હોય તો એ પ્રકારનું છે અહીંયા. તો જો આ બોનટું છે. તો મિત્રો અમે છે ને ગલકેશ્વર છે ને ત્યાં પહોંચી ગયા છીએ. તો આપણે ત્યાં તો નથી જવાના, આગળ જવાના છીએ. તો આપણે મેપમાં જોઈએ છીએ. તો હું તમને અહીંથી ગલકેશ્વરના દર્શન કરાવું ભોળિયાનાથના. તો જો તો ચાલો આપણે ત્યાં પાછા મળીએ. તો મિત્રો અમે છે ને પહોંચી ગયા છીએ જે ડુંગરે આપણે આવ્યા નહીં. તો થોડુંક હજી છે તો અહીંથી ગાડી જાય છે ને તો પાછી આપણે ઉપાડીએ ગાડી એ બાજુ. જો 4 વ્હીલ જાય છે. તો મિત્રો આપણે જે ડુંગરે આવવાના હતા ને બણભા ને બણભા તો હિલ સ્ટેશન છે ને જો તો ત્યાં આવી જાય. અટાણે અમે પાર્કિંગમાં છીએ. તો આપણે ધીમે ધીમે હવે ચડીએ. કેટલાક પગથિયા હોય કોઈક કહે છે 700ની આસપાસ છે. તો ચાલો જઈએ. તો ભાઈ આ બધો નીચેનો નજારો છે ખાવા પીવાનો નાસ્તોનું. તો મિત્રો જો કંઈક ગેટ આવશે અહીંયા જો ને આ છે પગથિયા અહીંથી ચડવાના. તો ચાલો. તો મિત્રો અમે ડુંગરામાંથી આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. તો જો આ રીતનું છે અહીંયા.
તો હું કિસ્સાભાઈ તો અહીંયા પવન આવે છે, દાદરામાં નહોતો આવતો. તો જો શ્વાસ લેવાતો નથી, થાકી ગયા. તો ઉપર મંદિર બતાવું. તો મિત્રો નાનકડું એવું મંદિર છે, જોવો આ તમે આગળ જોયું છે એ મૂર્તિ હતી ને અહીં આ બાજુનું આ રીતનું છે. ને એક દાદરા વગરનો એ રસ્તો છે, હું તમને બતાવું. એમને પહાડ એ રસ્તો જોવો અહીંયા છે, જો બધા આવેલા આવે, જો આવેલા આવે અહીંથી કે જો અહીંથી પછી અહીંયા લગણ દો એ અહીંથી છે. ને એક રસ્તો છે ને એ આ છે, એ અહીંથી દાદરો. તો મિત્રો આવજો, 600-700 છે દાદરા. તો આવજો, આ બધું ફરવા લાયક જગ્યા છે સારી. મળીએ આગળ. કોઈ માનતા કરતું હોય છે શરીફળની ના હાંડડી અહીંયા, તો અહીંયા બધા તો નાખી દે આ જગ્યામાંથી, મેકતા હોય. તો એક મંદિરે આવ્યા છે અને અહીંયા તમને માતાજીનું જય મા અંબે બતાવો. તો જુઓ મિત્રો, ત્યાંની નીચે મંદિર છે, માતાજીની દીવો ચાલુ. તો અમે ઉતરી ગયા છીએ, હું ના ભાઈ કિસ્સાભાઈ. હવે 15-20 પગથિયા રહ્યા છે. તો સાટા આવે છે, તો બહુ ગરમી થઈ, તો સાટા ચાલુ થઈ ગયા છે. તો આ ગેટ ચડ્યા હતા અને નીકળી પાછા. તો ચાલો હવે. તો મિત્રો હવે અમે અહીંથી નીકળીએ છીએ. મારે ઓલા ભાઈ ગાડી લેવા ગયા છે ને જો આ રીતની જગ્યા હતી. તો પહેલાં પાર્કિંગ આવે, એની પછી પાછું પાર્કિંગ આવે. તો અહીંયા દાદરો છે, તો ને ફરવા લાયક સ્થળ છે, આવજો જરૂર. તો ભાઈ અમે આઈફોન લેવા આવ્યા છે, અમારે નિર્મલભાઈએ લીધો છે. જો તો હું હમણાં બતાવું તમને કયો ફોન લીધો એ. તો જો આ ફોન લીધો છે. તો હમણાં અનબોક્સિંગ કરીએ. નિર્મલભાઈ અનબોક્સિંગ કરે છે. તો મિત્રો આપણે છે ને ફોન લીધો ને, તો એની ખુશીમાં આપણે કેટ લાવ્યા છે. તો કેટને આપણે નીલમબેન છે ને એ સજાવે છે ખુશી. તો આઈફોન જ બતાવું ને. તો આ નીલમબેન અમારે કેટ જો. તો હવે જુઓ, તો આપણે આઈફોનની ખુશીમાં આ કેટ લાવ્યા છીએ ને આ છે એ આઈફોન. જો તો બતાવું તમને. તો આ નીલમબેને લીધો છે આઈફોન. હે નીલમબેન? તો આ નીલમબેને આઈફોન લીધો છે. તો જો, તો એની ખુશીમાં હાલો. તો નીલમબેન જગો. નીલમબેન ફૂંક મારો હાલો. હેપી બર્થડે નીલમબેન, હેપી બર્થડે આઈફોન. તો આઈફોન નું મોઢે તો બગાડો થોડો. હા બસ હાલો, એપલ ને ખવડાવે. હવે નીલમબેન તમે ખાઈ જાઓ.
મોબાઈલ લઈ લો બગડશે. ઉભા હું તો મિત્રો અમે ફોન લીધો ને એની ખુશીમાં આપણે કેક લાવ્યા હતા. તો અમારા ભાણકીને બધા આવ્યા છે. તો જો આ અમારા ભાણકીનો કોઈ દો ને અમારા કિસ્સાભાઈને તો તમે ઓળખતા જ છે. આ કિસ્સાભાઈને તો ઓળખતા જ છે કે આ બ્લોકના હીરો ઈ જ છે મેન, કેમ કે ગાડી અહીંયા હેકી હતી ને. તો અમારા કિસ્સાભાઈ, પછી અમારા ભાણકીને કોઈનો, અમારા શકુબેન, પછી આ માસ્ટરને તો ઓળખતા જ છે. તો આમ જો એને એકલા એટલી કેટ લીધી ને એ હોતી તમારી, કઈ છે? આ તમારી ને એ તમારી, હા છે તમારે. ઠેક આ મારી, આ બે તમારી, ઠેક કાંઈ વાંધો નહીં. તો બીજા બધાય આમ ખાય છે. તો બધા આવ્યા ને મોબાઈલની ખુશીમાં તો હાલો બધાય કેટ ખાવા. ને આપણે ત્યાં બણભા ને ત્યાં ગયા હતા. તો ત્યાં જવું હોય ને તો અહીંથી સુરતથી 60 કિલોમીટર થાય ને ત્યાં જવું હોય ને તો આપણે વાહન ઘરનું હોય ને તો થાય, કેમ કે કટકે ત્યાં ન જઈએ, કેમ કે આઘું પડી જાય ને આપણે બહુ મોડું થઈ જાય. ને આપણે કબાડીનો વિડીયો છે ને એ ઇન્સ્ટામાં શોર્ટ વિડીયો આવશે, એમાં તમને કોન્ટેક્ટ નંબર ને બધું મળશે. તો તમારે ત્યાં કાંઈ 4 વ્હીલનું કાંઈ લેવાનું હોય તો એ ત્યાં જાજો. આપણે સબીરભાઈ ઘરનો જ માણસ છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.